ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ પણ ઝંપલાવી દીધું છે. રાજગુરુએ બંને ધારાસભ્યોને ગધેડા ગણાવીને આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે બંને ધારાસભ્યો અચપરાઈ કરે છે અને આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. રાજગુરુએ વધુમાં એમ પણ કહ્યું કે ગધેડાને પાટું મારવામાં પગ ખરાબ ન કરાય, પણ પ્રજાને હવે આવા લોકોથી સમજી જવું જોઈએ અને સમજણપૂર્વક મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. મહત્વનું છે કે આ મામલો એક રાજકીય વિવાદમાં બદલાયો છે, જ્યાં રાજગુરુએ બંને પક્ષો પર તીક્ષ્ણ ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે આવા રાજકીય નેતાઓ પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને લોકોને સચેત રહેવાની જરૂર છે. રાજગુરુની ટિપ્પણીઓને કારણે રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો છે અને તેમના શબ્દો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ મામલે ઇન્દ્રનીલ રાજગુરુએ પ્રજાને હવે આવા લોકોની સાચી ઓળખ કરવા અને મતદાન કરતી વખતે સમજદારી દર્શાવવા જણાવ્યું છે. તેમની ટિપ્પણીઓએ રાજકીય વિવાદને નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે અને લોકોમાં રાજકીય નેતાઓ પ્રત્યેનો અસંતોષ વધી રહ્યો છે. ઇન્દ્રનીલભાઈ, ખાસ તો બંને જે નેતાઓ છે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે શાબ્દિક યુદ્ધ અત્યારે ચાલી રહ્યું છે. શું કહેશો? જનતાને ક્યાંક ઉલ્લુ બનાવવાની વાત છે, ભ્રમિત કરવાની વાત છે. આજે પત્રકારો આવ્યા હતા અને જે ઇન્ટરવ્યુ મેં આપ્યું એમાં કાંતિભાઈ અમૃતિયા અને ગોપાલભાઈ એકબીજાને ચેલેન્જ આપે છે. ગોપાલભાઈ ખૂબ વિસાવદરના લોકોને મજબૂત પ્રતિનિધિ બની બતાવી એવી લાગણી વ્યક્ત કર્યા પછી ભેસાણના રસ્તાઓ માટે એણે લડવું જોઈએ અને ગુજરાત આખામાં ફરવાને બદલે પોતાની લોકપ્રિયતાને વધારવાને બદલે એમની જવાબદારી વિસાવદર પ્રત્યેની વિસ્તારની છે એ નિભાવવાનો એમણે પ્રયત્ન કરવાને બદલે ત્યાંના રસ્તાની ચિંતા મૂકી અને મોરબીના રસ્તાની વાત કરે છે. અને મોરબીના રસ્તાની વાત ભૂલાવવા માટે કાંતિભાઈ એ ગોપાલભાઈને ચેલેન્જ કરે છે કે લડવા આવો ને જીતો તો 2 કરોડ રૂપિયા લઈ જાઓ. 2 કરોડ રૂપિયા દેવાની એમને વાત કરે છે ત્યારે બેમાંથી કોઈ પણ એક વ્યક્તિ એવું નથી બોલતા કે આમાં લોકોના પરસેવાના પૈસાથી ફરીવાર ચૂંટણી કરવી પડે તો એ પૈસા બેમાંથી કોણ આપશે એની ચર્ચા લેસ માત્ર થાય છે. લોકોના રસ્તાની ચર્ચા ને કોરાણે મૂકી અને આવી વાતો થાય છે. જ્યારે આવી વાત થાય ત્યારે મારે એ પૂછવાનું રહ્યું કે મને બધા પૂછતા હતા કે તમારી આમાં સલાહ શું? સલાહ કાંઈ નહીં. હવે આમાં જોવાનું છે કે આ કૂતરાનું ભસવાનું હતું કે સિંહની ડણક હતી. અને સલાહ આમાં ન હોય. સલાહ મારી તો લોકોને છે કે તમે સમજ્યા કર્યા વગરના લોભ લાલચમાં આવી અને કોકના વાતો સાચી ખોટી વાતોમાં આવી અને તમે જે મત દેતા હો છો ત્યારે તમારા પ્રતિનિધિઓ આવા બનતા હોય છે. એ તમે મોદીજીના પ્રભાવમાં આવી કે કેજરીવાલજીની વાતોમાં આવી અને જે કરતા હો એનાથી આવા પ્રતિનિધિઓ મળતા હોય છે. અને ત્યારે સલાહ આમાં ન હોય, કેમ કે તેજીને ટકોર હોય અને ગધેડાને પાટું મારવાનો કોઈ અર્થ ન રહે, પગ બગડે. માટે સલાહ દેવાનો કોઈ પ્રશ્ન નથી, લોકોએ સમજવાની વાત છે. હાલો, હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.